નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આશા કરું કે તમે બધા મજામાં હશો. આજના વિડીયોની અંદર આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ માટેની ખૂબ જ સરળ રીત શીખીએ છીએ, પરંતુ શીખવા માટે તમારે પૂરેપૂરો વિડીયો જોવો જરૂરી છે. એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે આપણે 1500 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શીખવું છે. કેવું વ્યાજ? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો એકદમ સરળ છે. જે ટકાવારી આપી છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈશું. તો 10% નો મતલબ 10/100, એટલે કે 1/10. આનો મતલબ એવો થાય કે 10 રૂપિયા ઉપર 1 રૂપિયા વ્યાજ મળે છે, એટલે કે 10 ની કિંમત 11 થઈ જાય. હવે ધ્યાનથી, આ તો બધાને મોઢે જ હોવું જોઈએ. 2 વર્ષનું કીધું છે તો શું કરવાનું છે? આપણે 10 નો વર્ગ કરવાનો છે, સામે 11 નો વર્ગ કરવાનો. 10 નો વર્ગ એટલે 100 થાય, 11 નો વર્ગ એટલે 121 થાય. એટલે કે 100 ઉપર વધારાનું વ્યાજ કેટલું મળ્યું? 21 રૂપિયા. 21 રૂપિયા. તો આવી રીતે આપણે ગણતરી કરી શકીએ કે 100 ઉપર 21 તો 1500 રૂપિયા ઉપર કેટલા? તો સિમ્પલ શું કરી શકીએ? 1500 ગુણ્યા 21 ભાગ્યા 100. 2 0 કેન્સલ. આનો ગુણાકાર કરીએ તો 15 1 15, 1 15 2 30 અને 315 રૂપિયા. આ એકદમ સરળ રીત છે. જો કદાચ તમને આ પ્રશ્ન એટલે કે 1000 રૂપિયા ઉપર, સોરી આપણે 1500 રૂપિયા ઉપર લઈ લઈએ, 10% લેખે 3 વર્ષ માટે પૂછાયો હોત તો પણ તમને આ જ રીતનો ઉપયોગ કરી શકો છો. કેવી રીતે? જુઓ, એક વસ્તુ તો તમને યાદ રહી ગઈ કે 10 એટલે 10 ના 11 થાય, પણ અહીંયા 3 વર્ષ છે તો 10 નો ઘન કરવાનો થશે. તો 10 નો ઘન 1000 થાય, અને સામે 11 નો ઘન કરવાનો થશે, એટલે તે 1331 થશે. તો અહીંયા આપણને ખબર પડી કે 1000 ઉપર કેટલા વધારાના છે? તો 331 રૂપિયા. તો આટલું એ વ્યાજ થશે. હવે આપણે ગણવું છે 1500 માટે, તો ગણીશું કે 1000 એ 331 તો 1500 રૂપિયા એ કેટલા? તો 331 ગુણ્યા 1500 ભાગ્યા 1000. 2 0 કેન્સલ. ઉપર ગુણાકાર કરી દઈએ. 15 1 15, 15 3 45, 6 15 3 45 ને 4 49. નીચે 10 હતા તો પોઈન્ટ કાપી દઈએ તો આટલા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ થશે 3 વર્ષ માટેનો. જો મિત્રો આ તમને મેથડ સમજણ પડી ગઈ હોય તો તમે 2000 રૂપિયાનું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કોમેન્ટ બોક્સમાં લખશો. અને સાથે સાથે મિત્રો, તમારા મિત્રો સુધી આ ચેનલ એટલે કે આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહો. અને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી કંઈક સૂચન આપો, મારે કંઈ સુધારા વધારા કરવા લાયક હોય તો.